તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જ્યાં હું પણ 1 થી 2 વખત જ ગયો છું, પરંતુ મેં પણ હજી એટલું બધું ઈકન રખડ્યો નથી। પરંતુ આપણે આજે ફરીથી ત્યાં જઈશું અને એક ફરીથી વ્લોગ શૂટિંગ કરીશું અને વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે। તેથી વ્લોગની છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જ્યારે આપણા ચેનલમાં 10 કે સબસ્ક્રાઈબ થઈ જશે ત્યારે આપણે આખા ગુજરાતના ટ્રાવેલિંગ કરીને વ્લોગ ઉતારવાના છે અને તમને બતાવવાના છે। તો જલ્દીથી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો હવે નીકળીએ આપણા વ્લોગની તરફ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા લોકેશનની તરફ અને આ છે જૂની રાણકી વાવ, જેને સહસ્ત્રલિંગ તળાવથી પણ ઓળખવામાં આવે છે। અને આ સહસ્ત્રલિંગ તળાવના બાજુમાં થઈને નીકળતા રસ્તે થઈને જ આપણે આપણા લોકેશન સુધી પહોંચવાનું છે। તો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે, તેથી વિડીયોના છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી જ્યારે પણ આપણે કોઈ સારા એવા જોવાલાયક સ્થળનો વિડીયો બનાવીએ તો સૌથી પહેલાં તમને જોવા મળી રહે। તો મિત્રો આપણે જે સ્થળે જવાનું છે તે સ્થળે જવાનો જ આ રસ્તો છે, અહીંયા થઈને જ આપણે આપણા સ્થળે પહોંચવાનું છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન જોડે અને આ સામે દેખાઈ રહ્યું છે એ જ છે આપણું લોકેશન। તો ચાલો આપણે થોડું જોડેથી લોકેશનને નિહાળીએ। તો મિત્રો આ જગ્યા ખૂબ જ સુંદર છે, પરંતુ આપણા ગુજરાતમાં જ્યારે 2001માં ભૂકંપ આવ્યો તો ત્યારે આ જગ્યા અડધી પડી ગઈ હતી અને હાલની અંદર આપણને અડધી જ જોવા મળે છે, પરંતુ તો પણ આ જગ્યા ખૂબ જ સુંદર છે। તો ગાઈસ એક ફેરા તમે જરૂરથી આ લોકેશન જોવા જજો અને કેવું લાગે છે એ કોમેન્ટ કરજો અને વિડીયોમાં કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો। આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ અને તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે મળીશું ફરીથી આપણે એક નવા વ્લોગ સાથે।